પ્રેગ્નન્સી દરમિયાન તરબૂચ ખાવાના શું ફાયદા છે? તરબૂચની સિઝન ચાલી રહી છે એટલે આપણે તરબૂચ અંગે બધી જ માહિતી હોવી જરૂરી છે કે પ્રેગ્નન્સી દરમિયાન તરબૂચ કેટલા પ્રમાણમાં, ક્યારે લેવું જોઈએ અને કઈ તકલીફ હોય તો તરબૂચ ખાવાથી ફાયદો થઈ શકે છે. તરબૂચમાં રહેલા ન્યુટ્રિશનની વાત કરીએ તો તરબૂચના લીધે બાળકના બોનના વિકાસમાં અને એની ઇમ્યુનિટીમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત તમને જો કમરમાં દુખાવો થતો હોય તો તરબૂચમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમને લીધે તમારા પગના જો ક્રેમ્પ્સ આવતા હોય, બેક પેઇન વગેરેમાં આરામ થઈ શકે છે. આ ઉપરાંત તમને જો પગમાં કે શરીરમાં સોજા આવતા હોય તો બી તરબૂચ ફાયદાકારક છે. શરીરમાં પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોન્સના ચેન્જીસના લીધે શરીરમાં ગરમી વધી જાય છે, જેના લીધે સ્કિનમાં રેશિસ આવે છે. આ ઉપરાંત શરીરમાં બેચેની જેવું લાગે છે, તો તરબૂચ એક શીતળતા આપતું ફળ છે. પણ તરબૂચને ક્યારે પણ વધારે પ્રમાણમાં ના લેવું જોઈએ, કેમ કે તરબૂચમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે, જેના લીધે જો પ્રેગ્નન્સીમાં વધારે પડતું લેવામાં આવે તો પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. અને તરબૂચને ક્યારે બી રાતે ના લેવું જોઈએ, કેમ કે જો રાતે વધારે લેવામાં આવે તો કોન્સ્ટિપેશન જેવી સમસ્યા થઈ શકે.